તમે તમારી પ્રોડક્ટને માર્કેટમાં લોન્ચ કરતા હોય તો એનું માર્કેટિંગ કરવું અને બ્રાન્ડિંગ કરવા માટેના આ મુખ્ય 4 પોઈન્ટ છે. આ 4 પોઈન્ટને ધ્યાનમાં રાખીને તમારે તમારી પ્રોડક્ટને માર્કેટિંગ અને બ્રાન્ડિંગ કરવાનું છે. સૌથી પહેલું સ્ટેપ, તમારા ટાર્ગેટ ઓડિયન્સને ઓળખો અને તેનું બાયર પર્સોના બનાવો. માત્ર ઉંમર, પ્લેસ આ બધું જોઈને નહીં, પણ તેના ગોલ્સને પણ તમે જોવો અને કસ્ટમરની શું રિક્વાયરમેન્ટ છે, કઈ રીતના એના પેઇન પોઈન્ટ્સ છે, એ બધું જાણીને તમારા ટાર્ગેટ ઓડિયન્સ નક્કી કરો. જો આ બધું તમે નહીં કરો ને તો તમારા કન્વર્ઝન રેટ્સ હંમેશા માટે ઓછા આવશે. સ્ટેપ નંબર 2, બ્રાન્ડ પોઝિશનિંગ. તમારે તમારી પ્રોડક્ટનું SWOT એનાલિસિસ કરવું જોશે. એટલે કે સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટીઝ અને થ્રેટ્સ, આ બધી વસ્તુનું એનાલાઇઝ કરીને તમારે તમારી પ્રોડક્ટ સ્ટ્રોંગ બનાવવી જોશે અને તમારી પ્રોડક્ટ કોમ્પિટિટર સામે કઈ જગ્યાએ સ્ટેન્ડ કરે છે એનું ધ્યાન રાખવું જોશે. તમારે તમારી પ્રોડક્ટની USP એટલે કે યુનિક સેલિંગ પ્રપોઝિશનને એક સ્પષ્ટ પોઝિશનિંગ સ્ટેટમેન્ટમાં રૂપાંતરિત કરવી જોશે. શું તમે તમારી પ્રોડક્ટને ડિસ્કાઉન્ટ આપો છો કે પછી એક પ્રીમિયમ સેગમેન્ટમાં આવો છો? આનાથી જ તમારી પ્રાઇઝિંગ સ્ટ્રેટેજી નક્કી થશે. સ્ટેપ નંબર 3, વિઝન અને મિશન. વિઝન અને મિશન એક એવી વસ્તુ છે જે તમારી પ્રોડક્ટને લાંબા ગાળાની દિશા આપવા માટેનું કામ કરે છે અને આ વસ્તુ જરૂરી છે. તમારા ગ્રાહક સાથે ઇમોશનલ ટચ કરવામાં તમને મદદ કરે છે. તમારી પાસે એકથી વધારે પ્રોડક્ટ લાઇન હોય તો તમારે બ્રાન્ડ આર્કિટેક્ટ કઈ રીતના બનાવવું ને તે સમજવું જોશે અને લોકો તમારી પ્રોડક્ટ નહીં પણ તમારી બ્રાન્ડની કોર વેલ્યુને ખરીદશે. ચોથું અને જરૂરી સ્ટેપ, બ્રાન્ડ આઇડેન્ટિટી અને કમ્યુનિકેશન. બ્રાન્ડ આઇડેન્ટિટી એટલે કલર, લોગો અને ફોન્ટ. આ 3 વસ્તુને તમારે ધ્યાનમાં રાખીને તમારે તમારી પ્રોડક્ટને બનાવવાની છે અને તમારી મેસેજિંગ છે એટલે કે તમારી પ્રોડક્ટનું જે કસ્ટમર માટે મેસેજિંગ છે એ જળવાઈ રહે એટલા માટે ટોન ઓફ વોઇસ તમારે નક્કી કરવાનું છે. જો આ 4 વસ્તુ તમે કોઈ દિવસ નહીં કરો ને તમારી પ્રોડક્ટને લોન્ચ કર્યા પહેલા, તો માર્કેટમાં તમારી રિકોલ વેલ્યુ, બ્રાન્ડની જે રિકોલ વેલ્યુ હશે એ ઘટી જશે. અને યાદ રાખો, માર્કેટમાં ટકવા માટે બ્રાન્ડની ફર્સ્ટ ઇમ્પ્રેશન અને કન્સિસ્ટન્સી ખૂબ જ જરૂરી છે. બ્રાન્ડિંગ, માર્કેટિંગ અને ડેવલપમેન્ટ. તમારે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ કઈ રીતના કરવું, બ્રાન્ડિંગ કઈ રીતના કરવું અને વેબસાઇટ નથી તો એનું ડેવલપમેન્ટ કઈ રીતના કરવું, આ બધી વસ્તુને જાણવા માટે લો ઓફ બ્રાન્ડિંગને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો.